જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા ભગવાન શ્રી રામની કૃપાથી સ્વસ્થ અને પ્રસન્ન હશો. દોસ્તો, હું જઉં છું અત્યારે ઝાલોદ અને અત્યારે આવી ગયો છું હેરોલાની જે ઘાટી છે ને ત્યાં. જુઓ આ કઈ ઘાટી છે તમે મને કમેન્ટમાં કહેજો. અને અહીંનો નજારો બી કેટલો સુંદર દેખાય છે. જુઓ તમે, આ આપણે સંજેલીની હિરોલા ગામની આ બાજુ જે ઘાટી છે ને એ ઘાટી છે. આ ઘાટીનું નામ હું ભૂલી ગયો છું, પણ તમારે કહેવાનું છે કમેન્ટમાં કે આ ઘાટીનું નામ શું છે. તો ચાલો આપણે જઈએ ઝાલોદ. દોસ્તો, ફાઇનલી હું ઝાલોદ આવી ગયો છું અને મારે થોડું કામ પતાવવાનું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, પછી મળીએ આપણે આગળ. દોસ્તો, ફાઇનલી મેં મારું કામ પતાવી દીધું છે અને હવે આપણે નાસ્તો કરીએ અને ઝાલોદની ફેમસ ચણા પુલાવ આજે આપણે. તો ચાલો, મારી પાછળ જ છે ચણા પુલાવની હોટલ, તો આપણે ત્યાં જઈએ. દોસ્તો, આ જે અંબિકા નાસ્તા હાઉસ એ હોટલ છે અને અહીંના ચણા પુલાવ બહુ જ ફેમસ છે. અને જુઓ, મેં તો લઈ લીધા છે, અંદર રસો નાખી લીધો છે અને હું તો જમવા લાગ્યો છું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. દોસ્તો, તમે પણ ક્યારેક આવો ને તો અહીં આ ચણા પુલાવ જમજો. અહીં બહુ જ ભીડ થાય છે. જુઓ, લોકો બહુ જ અહીંયા ચણા પુલાવ ખાવા આવે છે અને આ રસો રેડીને જમવાની બહુ મજા આવે છે. તમે ક્યારેક આવજો. દોસ્તો, આ છે આ બસ સ્ટેશનની સામે જ છે અને આ બસ સ્ટેશન છે. આ બાસવાળા રોડ જાય છે, આ રિક્ષા જાય છે તે. અને ત્યાં આ સત્કાર હોટલ છે. આ સત્કાર હોટલમાં બી કચોરી, સમોસા, ગોટા બહુ જ પ્રખ્યાત છે. અહીંનું ચવાણું બી ઘણું જ પ્રખ્યાત છે. સત્કાર હોટલનું જે ચોકડી પર જ આવેલું છે. અને મેં જુઓ આ ગોટા લઈ લીધા છે અને હવે આ ગોટાનો નાસ્તો કરી લઉં અને કેવું લાગે છે. ઓ, બહુ સ્વાદિષ્ટ લાગે છે ગોટા પણ, ચટણી મરચાં સાથે ખાવાના. દોસ્તો, આપણે બધું કામ પતાવી દીધું છે. હવે આપણે પેટ્રોલ પુરાવીને, આ સામે પેટ્રોલ છે, ત્યાં પેટ્રોલ પુરાવીને પછી આપણે નીકળી જઈએ ડાયરેક્ટ સંજેલી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે આગળ જઈશું. કોઈ નવી જગ્યા આવે, નવું સ્થાન આવે તો આપણે ત્યાં રોકાશું. દોસ્તો, પેટ્રોલને બધું પુરાવી દીધું છે અને હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. જો રસ્તામાં કંઈક હશે નવું તો ઊભા રહીશું, નહીં તો ચાલો હવે ડાયરેક્ટ જઈએ ઘરે. દોસ્તો, ઝાલોદથી કદવાળથી ઝાલોદની વચ્ચે અરે કહેના ક્યા ચાહતે હો, બાયપાસ રોડ જાય ને ત્યાં તળાવ આવેલું છે અને વચમાં મંદિર બનાવેલું છે સામે. જુઓ દોસ્તો, પછી આપણે જે ઘાટી પર ચડ્યા હતા ને એ ઘાટી પર આ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અહીં લોકો મકાઈ ચડાવેલી છે. જુઓ, મકાઈ ચડાવવા પણ આવેલા છે. અને અહીં આ મંદિર આવું નાનું મંદિર છે. મંદિરમાં મંદિર બનાવેલું છે અને અહીં આ દરવાજો થોડું કામ બાકી હોય એવું લાગે છે. આવું છે મંદિર. આ જુઓ, તમે ક્યારેક આ ઘાટી બાજુ આવો ને તો અહીં બેસજો. અહીં સારું લાગે છે. ડુંગરની વચ્ચે જ છે. હવે આપણે પછી તમને ઘાટી કીધી હતી ને કઈ છે, એ ઘાટી પાસે ઊભો રહ્યો છું અને બિલકુલ નજારો મજાનો છે. જુઓ, તમને હું દેખાડું.
અહીંયા બે કાકી ઢોરો ચરાવે છે, ત્યાં એક ભાઈ બેઠા છે જુઓ, અને આ બે ડુંગરોની વચ્ચેથી પાણીની નહેર જઈ રહી છે અને નજારો બિલકુલ મજાનો છે. તો દોસ્તો હવે આપણે ક્યાંય ઊભા નહીં રહેવાનું અને ડાયરેક્ટ હવે તો મોડું થઈ ગયું છે એટલે ડાયરેક્ટ ઘરે જતા રહીએ. અને દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, એક લાઈક અને જય શ્રી રામની કમેન્ટ કરી દેજો. જય શ્રી રામ.